કોંગ્રેસના પૂર્વ નેતા સુખરામ રાઠવાએ સરકારી કર્મચારીઓને ચેતવણી આપી છે। સુખરામ રાઠવાએ કહ્યું કે સરકારી કર્મચારીનો દુરુપયોગને લઈ અમે વોચ રાખીશું। કોઈપણ સરકારી કર્મી ભાજપની તરફેણમાં વાત કરશે તેને અમે નહીં છોડીએ। અમે ચૂંટણી પંચમાં તેની સામે ફરિયાદ દાખલ કરીને સસ્પેન્ડ થાય તેવા પ્રયાસ રહેશે। કવાંટ જિલ્લા પંચાયત જ્યાં બક્ષીપંચ નથી ત્યાં બક્ષીપંચ કરી છે। કદવાલમાં વસ્તી બક્ષીપંચની વધારે છતાં પણ એસટી કરી છે। સરકારી તંત્રનો દુરુપયોગ જે કરવા માંગતા હોય એના ઉપર અમે વોચડોગ રાખીશું। કોઈ પણ સરકારી કર્મચારી ભાજપની તરફેણમાં વાત કરતો હશે અથવા તો કોઈ પગલું લેતો હશે એને અમે છોડવાના નથી। અમે ચૂંટણી આયોગમાં ચૂંટણી પંચમાં જઈને એની સામે ફરિયાદ દાખલ કરશું અને નોકરીમાંથી સસ્પેન્ડ થાય એવા મારા પ્રયત્નો રહેશે।